નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, SYBSCની અંદર સેમિસ્ટર 3માં પેપર નંબર CC બોટ 212માં આપણે યુનિટ 2નો અભ્યાસ કરી રહ્યા છીએ, જે આપણો છે યુનિટ વનસ્પતિ પરિસ્થિતિ વિદ્યા. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંખ્યાત્મક લક્ષણોની અંદર ઘનતા અને આવૃત્તિનો અભ્યાસ કર્યો હતો. આજના લેક્ચરની અંદર આપણે વિપુલતાનો અભ્યાસ કરવાનો છે. તો વાત કરીએ વિપુલતા. કોઈપણ એકમ વિસ્તારમાં કોઈપણ એક જ જાતિના સભ્યોની સરેરાશ સંખ્યાને વિપુલતા વડે દર્શાવાય છે. હવે કોઈપણ એક એકમ વિસ્તાર હોય, કોઈ એક વિસ્તાર હોય, એમાં કોઈપણ એક જાતિના સભ્યોની જે સરેરાશ સંખ્યા હોય ને, એ સરેરાશ સંખ્યાને વિપુલતા વડે દર્શાવાય છે. એટલે કે સમજો કે કોઈ એક એકમ વિસ્તાર છે, એની અંદર જુદી જુદી જાતિઓ હશે વનસ્પતિઓની, પણ કોઈ પણ એક જાતિના સભ્યોની સરેરાશ સંખ્યાને વિપુલતા વડે દર્શાવાય છે. વિપુલતા નીચેના સૂત્ર દ્વારા નક્કી કરી શકાય છે. અને વિપુલતા શોધવા માટેનું સૂત્ર છે બધા જ સેમ્પલિંગ એકમોમાં વ્યક્તિગત જાતિની કુલ સંખ્યા ભાગ્યા જેમાં જાતિ હાજર હોય તેવા સેમ્પલિંગ એકમોની કુલ સંખ્યા. હવે આપણે વાત કરી કે વિપુલતા કોને કહે છે, તો કોઈપણ એકમ વિસ્તારમાં કોઈપણ એક જાતિના સભ્યોની જે સરેરાશ સંખ્યા હોય એને વિપુલતા વડે દર્શાવવામાં આવે છે. અને એનું સૂત્ર જે છે એ છે બધા જ સેમ્પલિંગ એકમોમાં વ્યક્તિગત જાતિની કુલ સંખ્યા ભાગ્યા જેમાં જાતિ હાજર હોય તેવા સેમ્પલિંગ એકમોની કુલ સંખ્યા. હવે જે જાતિ હોય બધા જ સેમ્પલિંગ એકમોમાં જે વ્યક્તિગત જાતિની કુલ સંખ્યા હશે એના ભાગ્યા શું આવશે, તો જેમાં જાતિ હાજર હોય તેવા સેમ્પલિંગ એકમોની કુલ સંખ્યા. ઉપર આવશે જાતિની કુલ સંખ્યા, નીચે આવશે સેમ્પલિંગ એકમોની કુલ સંખ્યા. તો છે abundance of species, total number of individuals of species in all sampling units upon total number of sampling units in which species occurred. જ્યારે આવાસમાં જાતિની મોટી ઘનતા હોય તો વિપુલતાનું નિરીક્ષણથી અનુમાન કરીને તેને 1 થી 5ની શ્રેણીમાં મૂકી શકાય છે. જ્યારે આવાસમાં જાતિ એટલે કે સ્પીસીસની મોટી ઘનતા હોય તો વિપુલતાનું નિરીક્ષણથી અનુમાન કરીને તેને 1 થી 5ની શ્રેણીમાં મૂકી શકાય છે. એ શ્રેણીનો અભ્યાસ કરીએ કે કઈ કઈ શ્રેણીનો સમાવેશ થાય છે. તો 5 શ્રેણી જે છે એમાં ફર્સ્ટ છે દુર્લભ, બીજું છે પ્રાસંગિક, ત્રીજું છે વારંવાર, ચોથું છે સપ્રભાવિત અથવા વિપુલ, અને 5મી શ્રેણી જે છે એ પ્રભાવિત અથવા અતિશય વિપુલ. ટોટલ 5 શ્રેણી છે: દુર્લભ, પ્રાસંગિક, વારંવાર, સપ્રભાવિત અથવા વિપુલ, પ્રભાવિત અથવા અતિશય વિપુલ. સામાન્યતઃ વિપુલતાને ઘનતા સ્વરૂપે દર્શાવવામાં આવે છે. સામાન્યતઃ શું છે કે જે વિપુલતા જે છે એને ઘનતાના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. હવે જે લક્ષણો હતા સંખ્યાત્મક લક્ષણો, આપણે જે ક્વોન્ટિટેટિવ લક્ષણોનો અભ્યાસ કરતા હતા, ક્વોન્ટિટેટિવ કેરેક્ટર્સની અંદર ગયા લેક્ચરમાં આપણે ઘનતા અને આવૃત્તિનો અભ્યાસ કર્યો હતો. હમણાં આપણે વિપુલતાનો અભ્યાસ કર્યો. અને જે ચોથું જે છે એ લક્ષણ છે આવરણ. તો જોઈએ આવરણ વિશે. વનસ્પતિના જુદા જુદા વૃદ્ધિ સ્વરૂપો એટલે કે છોડ, ક્ષુપ, વૃક્ષ, એ જે બધા જે છે એ વનસ્પતિના વૃદ્ધિ સ્વરૂપો કહેવાય છે. તો વનસ્પતિના જુદા જુદા વૃદ્ધિ સ્વરૂપો એટલે કે છોડ, ક્ષુપ, વૃક્ષનું તલીય આવરણ અને છત આવરણ વચ્ચેના સંબંધો દર્શાવતું આરેખીય નિરૂપણ એટલે આવરણ.
તો જે વનસ્પતિના જુદા જુદા વૃદ્ધિ સ્વરૂપો છે એમના તલીય આવરણ અને છત આવરણ વચ્ચેના સંબંધો ધરાવતું જે આરેખીય નિરૂપણ જે છે એને આવરણ તરીકે ઓળખાય છે. વનસ્પતિના હવાઈ ભાગો જેવા કે પ્રકાંડ, શાખાઓ, પર્ણો, પુષ્પ વિન્યાસ વગેરે એકમ વિસ્તારમાં અમુક વિસ્તારોને આવરી લે છે, જેને તે જાતિનું આવરણ કહેવામાં આવે છે. તો વનસ્પતિના હવાઈ ભાગો જેવા કે પ્રકાંડ છે, શાખાઓ છે, એના પર્ણો છે, એનો પુષ્પ વિન્યાસ છે વગેરે એકમ વિસ્તારમાં અમુક વિસ્તારોને આવરી લે છે, જેને તે જાતિનું આવરણ કહેવામાં આવે છે. હવે તમે સમજો કે જે વનસ્પતિના જે હવાઈ ભાગો હોય છે, પ્રકાંડ છે, શાખાઓ છે, પર્ણો છે, પુષ્પ વિન્યાસ છે, એ એકમ વિસ્તારમાં શું કરશે? અમુક વિસ્તારોને આવરી લે છે, તેને તે જાતિનું આવરણ કહેવામાં આવે છે. ટૂંકમાં વનસ્પતિના હવાઈ અંગો દ્વારા રોકાયેલ જમીનનો વિસ્તાર તેના આવરણનો નિર્દેશ કરે છે. ઇન શોર્ટ શું કહી શકાય કે વનસ્પતિના હવાઈ અંગો દ્વારા રોકાયેલ જમીનનો વિસ્તાર તેના આવરણનો નિર્દેશ કરે છે. તો જે તે વનસ્પતિનું આવરણ કયું કહેવાશે? કે એના જે હવાઈ અંગો દ્વારા જે જમીનનો રોકાયેલ વિસ્તાર હોય એ એના આવરણનો નિર્દેશ કરે છે. સામાન્યતઃ આવરણને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જે આવરણ જે છે વનસ્પતિનું એને કોમનલી બે આવરણમાં એટલે કે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક જે છે એ છે તલીય આવરણ અને બીજું જે છે એ છે છત આવરણ. ટોટલ બે ભાગમાં વર્ગીકૃત થાય છે. એક છે તલીય આવરણ અને બીજું છે છત આવરણ અથવા તો ઘટા આવરણ. તો હવે જોઈએ આપણે ફર્સ્ટ જે છે તલીય આવરણનો અભ્યાસ કરીશું. તલીય આવરણથી વનસ્પતિ જમીનનો કેટલો ભાગ રોકે છે તે માપી શકાય છે. હવે જે તલીય આવરણ છે એ તલીય આવરણથી શું થશે? વનસ્પતિ જમીનનો કેટલો ભાગ રોકે છે તે માપી શકાય છે. તલીય આવરણ એટલે વૃક્ષના પ્રકાંડ દ્વારા એકમ વિસ્તારમાં આવરિત વિસ્તાર. પ્રભાવીપણું નક્કી કરવાનું એક મહત્વ લક્ષણ છે. તલીય આવરણ એટલે જે વૃક્ષના પ્રકાંડ દ્વારા જે એકમ વિસ્તારમાં આવરિત વિસ્તાર હોય, પ્રભાવીપણું નક્કી કરવાનું એક મહત્વનું લક્ષણ છે. વૃક્ષોના પ્રકાંડનો પરિઘ છાતી જેટલી ઊંચાઈએથી અથવા જમીનથી 2.5 મીમી ઊંચાઈ અથવા ખરેખર રીતે જમીનના સ્તરે માપી શકાય છે. વૃક્ષોના પ્રકાંડનો પરિઘ છાતી જેટલી ઊંચાઈથી માપી શકાય છે અથવા જમીનથી 2.5 મીમી ઊંચાઈ અથવા ખરેખર રીતે જમીનના સ્તરે માપી શકાય છે. અને શેનાથી મપાય છે? તો તે સામાન્યતઃ મેજરિંગ ટેપ અથવા કેલિપર્સથી મપાય છે. આ તલીય આવરણનો જે ટોપિક છે એ થોડો કન્ફ્યુઝિંગ છે, એટલે તમારે ખાસ ધ્યાન આપવું પડશે, નહીં તો તમને સમજમાં આવશે નહીં. તો ફરીથી જોઈએ કે તલીય આવરણ એટલે શું? તો તલીય આવરણથી વનસ્પતિ જમીનનો કેટલો ભાગ રોકે છે એ માપી શકાય છે, એનું મેજરમેન્ટ લઈ શકાય છે. તલીય આવરણ એટલે વૃક્ષના પ્રકાંડ દ્વારા એકમ વિસ્તારમાં આવરિત વિસ્તાર. હવે તલીય આવરણ એટલે શું? તો જે વૃક્ષના પ્રકાંડ દ્વારા જે આવરિત વિસ્તાર હોય, આપણે વાત કરી કે તો આવરણ કોને કહે છે? તો જે વનસ્પતિના હવાઈ અંગો દ્વારા જે જમીનનો જે વિસ્તાર રોકાય છે એને આવરણ તરીકે ઓળખાય છે. હવે તલીય આવરણ એટલે શું? તો વૃક્ષના પ્રકાંડ દ્વારા આવરિત વિસ્તાર હોય, એટલે કે વૃક્ષોના પ્રકાંડ દ્વારા એકમ વિસ્તારમાં આવરિત વિસ્તાર જેને તલીય આવરણ તરીકે ઓળખાય છે.
અને આ જે તલીય આવરણ જે છે એ પ્રભાવીપણું નક્કી કરવાનું એક મહત્ત્વનું લક્ષણ છે. પ્રભાવીપણું નક્કી કરવાનું મહત્ત્વનું લક્ષણ છે. વૃક્ષોના પ્રકાંડનો પરિઘ છાતી જેટલી ઊંચાઈએથી અથવા જમીનથી 2.5 મીમી ઊંચાઈ અથવા ખરેખર રીતે જમીનના સ્તરે માપી શકાય છે. તે સામાન્યતઃ મેજરિંગ ટેપ અથવા કેલિપર્સથી મપાય છે. બીજો જે છે ભાગ એટલે કે જે બે ભાગ છે આવરણના, એક હતું તલીય આવરણ એટલે કે બેઝલ કવર અને સેકન્ડ છે છત્ર આવરણ અથવા તો ઘટા આવરણ. જોઈએ, છત્ર કે મુકુટના ઘેરાવાને જમીન પર અંકિત કરીને મેળવવામાં આવે છે. તો જે છત્રનો ભાગ હોય વનસ્પતિની અંદર પ્રકાંડથી ઉપર જે પર્ણો અને શાખાઓથી જે છત્રનો ભાગ બને છે કે મુકુટનો ભાગ બને છે, તો છત્ર કે મુકુટના ઘેરાવાને જમીન પર અંકિત કરીને મેળવવામાં આવે છે. છત્ર કે મુકુટના ઘેરાવાને જમીન પર અંકિત કરીને મેળવવામાં આવે છે. છત્ર આવરણ એટલે સામાન્યતઃ ઉપરથી જોતા તે વનસ્પતિના હવાઈ ભાગો દ્વારા રોકાયેલા અથવા ઘેરાયેલ જમીનનો વિસ્તાર. હવે છત્ર આવરણ એટલે શું? તો છત્ર આવરણ એટલે આપણે ઉપરથી જોઈએ, ઉપરથી જોતા વનસ્પતિના હવાઈ ભાગો દ્વારા રોકાયેલા, હવાઈ ભાગો દ્વારા જે રોકાયેલ હોય અથવા જે ઘેરાયેલ જમીનનો વિસ્તાર હોય એને છત્ર આવરણ અથવા તો ઘેરાયેલ ઘટા આવરણ તરીકે ઓળખાય છે. એટલે કે ઉપરથી જોઈએ આપણે વનસ્પતિને તો જે હવાઈ ભાગો દ્વારા જે રોકાયેલો અથવા ઘેરાયેલો જમીનનો વિસ્તાર હોય એને છત્ર આવરણ અથવા ઘટા આવરણ તરીકે ઓળખવામાં આવે છે. હવે જુઓ, આ છે વનસ્પતિના જુદા જુદા વૃદ્ધિ સ્વરૂપો જેવા કે છોડ, ક્ષુપ, વૃક્ષનું તલીય આવરણ અને છત આવરણ વચ્ચેના સંબંધો દર્શાવતું આરેખીય નિરૂપણ છે. તો હવે તમે જુઓ કે છત આવરણ અને તલીય આવરણ વચ્ચેનું જે આરેખીય નિરૂપણ છે એ આ આકૃતિની અંદર દર્શાવેલું છે. આમાં જે એ છે છોડ એટલે કે હર્બ્સ, બી જે છે ક્ષુપ છે એટલે કે શ્રબ છે, અને સી જે છે એ છે ટ્રી એટલે કે વૃક્ષો. હવે પાંચમું જે લક્ષણ જે છે, આપણે ટોટલ 4 લક્ષણોનો અભ્યાસ કર્યો: ઘનતા, આવૃત્તિ, વિપુલતા અને આવરણ. પાંચમું જે લક્ષણ છે સંખ્યાત્મક લક્ષણ એ છે વનસ્પતિની ઊંચાઈ. વનસ્પતિની ઊંચાઈનો અભ્યાસ કરવાનો છે. તો વનસ્પતિની ઊંચાઈ એ એક અગત્યનું દર્શક છે. તો જે વનસ્પતિની ઊંચાઈ જે છે એક અગત્યનું લક્ષણ છે, દર્શક છે. ઊંચાઈ દ્વારા વનસ્પતિની જીવનશક્તિ, પર્યાવરણની અનુકૂળતા અને પ્રભાવીપણું સહેલાઈથી જાણી શકાય છે. હવે જે વનસ્પતિની ઊંચાઈ જે છે એ એક અગત્યનું દર્શક છે. કેમ અગત્યનું દર્શક છે? તો વાત કરીએ કે ઊંચાઈ દ્વારા વનસ્પતિની જીવનશક્તિ, પર્યાવરણની અનુકૂળતા અને પ્રભાવીપણું સહેલાઈથી જાણી શકાય છે. આ બધું જે છે કે વનસ્પતિની જીવનશક્તિ, પર્યાવરણની અનુકૂળતા અને પ્રભાવીપણું સહેલાઈથી જાણવું હોય તો ઊંચાઈ ઇમ્પોર્ટન્ટ છે. વનસ્પતિની ઊંચાઈ અથવા શુષ્ક વજનના વધારાથી જુદા જુદા વસવાટોની વિવિધ જાતિઓના વૃદ્ધિ દરની સરખામણી કરવામાં આવે છે. તો વનસ્પતિની ઊંચાઈ અથવા એનું શુષ્ક વજન હોય, એ શુષ્ક વજનના વધારાથી જુદા જુદા વસવાટોની વિવિધ જાતિઓના વૃદ્ધિ દરની સરખામણી કરવામાં આવે છે.
તો વનસ્પતિની ઊંચાઈ અથવા શુષ્ક વજનના વધારાથી જુદા જુદા વસવાટોની વિવિધ જાતિઓના વૃદ્ધિ દરની સરખામણી કરવામાં આવે છે. બે વસ્તુથી, એક તો વનસ્પતિની ઊંચાઈ અથવા તો શુષ્ક વજનનો જે વધારો થાય છે એના દ્વારા જે જુદા જુદા વસવાટો હોય વનસ્પતિઓના અને એમાંની વિવિધ જાતિઓની વૃદ્ધિ દરની સરખામણી કરવામાં આવે છે. હવે છઠ્ઠું જે લક્ષણ જે છે એ છે વનસ્પતિનું વજન. સંખ્યાત્મક લક્ષણોમાં વનસ્પતિના શુષ્ક વજનમાં થતો વધારો એ એક અગત્યનું નિર્ણયાત્મક લક્ષણ છે. હવે જે સંખ્યાત્મક લક્ષણો જે છે એની અંદર વનસ્પતિના શુષ્ક વજનમાં થતો જે વધારો છે એ અગત્યનું નિર્ણયાત્મક લક્ષણ છે. શુષ્ક વજનમાં જમીન ઉપરનો જૈવ ભાર, જમીનના જૈવ ભાર વગેરેનું અલગ અલગ એકમ દીઠ વજન નક્કી કરવામાં આવે છે. હવે આમાં શું થાય છે કે શુષ્ક વજનમાં જમીન ઉપરનો જૈવ ભાર અને જમીનના જૈવ ભારનું શું કરવામાં આવે છે કે અલગ અલગ એકમ દીઠ વજન નક્કી કરવામાં આવે છે. હવે જુઓ, ટોટલ આપણે 6 લક્ષણોનો અભ્યાસ કર્યો. કયા કયા 6 લક્ષણો? તો વનસ્પતિની અંદર ટોટલ આપણે ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ લક્ષણોનો અભ્યાસ કરવાનો હતો. હવે એ કયા લક્ષણો છે? તો સમાજ રચનામાં ઉપયોગી લક્ષણો હતા. એના 2 ભાગ પડતા હતા. એક હતા ગુણાત્મક લક્ષણો અને બીજા હતા સંખ્યાત્મક લક્ષણો. ગુણાત્મક લક્ષણોનો અભ્યાસ આપણે અગાઉના લેક્ચરોમાં કરી ચૂક્યા હતા, જેમાં જાતિઓની યાદી, સ્તરીકરણ, સામયિકતા, જીવનશક્તિ, સામાજિકતા અને જીવ સ્વરૂપોનો સમાવેશ થતો હતો. એના પછી આપણે સંખ્યાત્મક લક્ષણોનો અભ્યાસ કર્યો, જેમાં ઘનતા, આવૃત્તિ, વિપુલતા, આવરણ, વનસ્પતિની ઊંચાઈ અને વનસ્પતિનું વજન, આ બધા લક્ષણોનો સમાવેશ થતો હતો. એમાં ગયા લેક્ચરની અંદર આપણે ઘનતા અને આવૃત્તિનો અભ્યાસ કર્યો હતો. તો એકવાર ફરી વાત કરી લઈએ કે ઘનતા એટલે શું. તો ઘનતા એટલે કોઈ એક પ્રદેશની વનસ્પતિ અથવા તેના પ્રકાંડની વ્યક્તિગત સંખ્યા, જેને ઘનતા તરીકે ઓળખવામાં આવે છે. અને એનું સૂત્ર હતું બધા જ સેમ્પલિંગ એકમોમાં વ્યક્તિગત જાતિની સંખ્યા ભાગ્યા અભ્યાસ કરેલા કુલ સેમ્પલિંગ એકમોની સંખ્યા. એના પછી આપણે આવૃત્તિનો અભ્યાસ કર્યો હતો. તો આવૃત્તિ કોને કહે છે? તો કોઈ એક વિસ્તારના વિવિધ સરખા કદના સેમ્પલિંગ એકમો, ક્વોડ્રેટ હોય, ટ્રાન્સેક્ટ હોય કે પોઈન્ટ હોય, એમાં એમનો અભ્યાસ કરતા તેમાંની વનસ્પતિનું કોઈ પણ એક જાતિનું જે સામાન્ય પ્રમાણ મળી આવતું એને જાતિ આવૃત્તિ કહેવામાં આવતું હતું. અને આવૃત્તિ જે છે એ ટકાવારીમાં મળતી હતી અને એનું સૂત્ર હતું જાતિની હાજરી ધરાવતા સેમ્પલિંગ એકમોની સંખ્યા ભાગ્યા અભ્યાસ કરેલા કુલ સેમ્પલિંગ એકમોની સંખ્યા ગુણ્યા 100. ગુણ્યા 100 એટલા માટે કે આપણે આવૃત્તિનું જે પ્રમાણ શોધવાનું હતું એ પર્સન્ટેજમાં એટલે કે ટકાવારીમાં શોધવાનું હતું. પછી આવૃત્તિની અંદર રોન્કિયર નામના વૈજ્ઞાનિકે જુદા જુદા આવૃત્તિ વર્ગો આપ્યા હતા, જે હતા 5 વર્ગો: વર્ગ A, વર્ગ B, વર્ગ C, વર્ગ D અને વર્ગ E. વર્ગ એની અંદર 0 થી 20 ટકાવારી ધરાવતી આવૃત્તિ ધરાવતી વનસ્પતિઓનો સમાવેશ થતો હતો. વર્ગ બીની અંદર 21 થી 40 ટકાવારી ધરાવતી વનસ્પતિઓનો, વર્ગ સીની અંદર 41 થી 60 ટકાવારી ધરાવતી વનસ્પતિઓનો, વર્ગ ડીની અંદર 61 થી 80 ટકાવારી ધરાવતી વનસ્પતિઓનો અને વર્ગ ઈની અંદર 81 થી 100 ટકાવારી
ટકાવારી ધરાવતી વનસ્પતિઓનો સમાવેશ થતો હતો. ત્યારબાદ આજના લેક્ચરમાં આપણે વિપુલતાનો અભ્યાસ કર્યો, જેની અંદર 5 શ્રેણીઓ હતી. એક હતી દુર્લભ, બીજી પ્રાસંગિક, ત્રીજી વારંવાર, ચોથી સપ્રભાવિત અથવા વિપુલ, પાંચમી પ્રભાવિત અથવા અતિશય વિપુલ. એના પછી ચોથું લક્ષણ હતું આવરણનો અભ્યાસ કર્યો. પાંચમા જે આવરણ જે છે એમાં આવરણને 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવતા હતા. એ બંને ભાગોનો આપણે અભ્યાસ કર્યો, જેમાં એક હતું તલીય આવરણ અને બીજું હતું છત આવરણ અથવા છત્ર આવરણ અથવા તો ઘટા આવરણ. પાંચમું જે લક્ષણ હતું સંખ્યાત્મક લક્ષણ, એમાં વનસ્પતિની ઊંચાઈ. અને છઠ્ઠું અને લાસ્ટ લક્ષણનો આપણે અભ્યાસ કર્યો, એ છે વનસ્પતિનું વજન. તો આજના લેક્ચરની અંદર આપણે આટલે સુધી રાખીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સંશ્લેષણાત્મક તારણોનો અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ.